પંજાબમાં આજે સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી બે ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે, જેમાં માત્ર 3 કલાકના ટૂંકા ગાળામાં અમૃતસર અને જલંધરમાં બે શક્તિશાળી વિસ્ફોટો થયા છે. પ્રથમ વિસ્ફોટ અમૃતસરના ખાસા આર્મી કેમ્પ પાસે થયો હતો, જ્યારે બીજો ધડાકો જલંધર સ્થિત BSF હેડક્વાર્ટરની બહાર થતા સમગ્ર રાજ્યમાં દહેશતનો માહોલ ફેલાયો છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટમાં IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા છે. હાલમાં બંને શહેરોમાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને પોલીસ તેમજ સુરક્ષા દળો દ્વારા હુમલાખોરોને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. अराउंड 10:30-11 o'clock के आसपास इन्फॉर्मेशन आया था कि यहाँ जहाँ खासा है वहाँ पे एक एक्सप्लोजन का साउंड आया है, तो वो चेक करने के लिए हम यहाँ पुलिस फोर्स एंड आर्मी यहाँ आए हैं. सर, अब यहाँ पर पहुँचे आपने क्या वेरीफाई किया? आपको FSL टीम भी आया है, मतलब बॉम्ब डिस्पोजल टीम भी है, चेकिंग चल